પ્રશ્ન એવો પૂછે છે કે શ્વાસને જોઈ છીએ, વિચારને જોઈ છીએ, પણ હવે આ સત્સંગમાં એમ કહેવામાં આવે છે કે જે જોવે છે એને જુઓ. તો આનો કયો રસ્તો? એમ શું રસ્તો છે? સાધક લોકો કોને જોતા હોય છે? વિચારને, શ્વાસને કોને? આમ રસ્તો તો પ્રેમ છે. તમે ખરેખર આપણે જોવા શું કામ એને માગીએ છીએ? આપણા વિચારને, આપણા ભાવને, આપણા શ્વાસને આપણે જોવા શું કામ એને માગીએ છીએ? કયા કારણથી આપણે જોવા માંગીએ છીએ? કારણ શું છે? તમે સાંભળો છો ને કેટલા વર્ષથી? શું કામ એને જોવા શું કામ માંગીએ છીએ આપણે? એમ કે છે કે આપણી જાત સાથે આપણો પરિચય થાય. આપણી જાત સાથે પરિચય કરીને આપણે શું કરવું છે? શું કરવું? આપણે આપણી જાતનો કેમ પરિચય કરવો છે? તમે બધાને અંદર તો એમ હશે કે અમે અમને જાણીએ છીએ, એવું તો હશે. આપણે જોવા શું કામ માંગીએ છીએ? એમ જોવા દ્વારા શું થવાનું છે? તપ દ્વારા થાય, ઉપવાસ દ્વારા કંઈક થાય, બીજી કોઈ સાધના દ્વારા થાય, મૌન દ્વારા થાય. એમ કે ખાલી જોવા દ્વારા તો શું થાય? જોવા દ્વારા જે વસ્તુ જેવી છે એવી સમજાય. તો આપણે જે વસ્તુ જેવી છે એવી કેમ સમજવી છે? કારણ કે એ આપણને કંટાળો આપે છે. કોણ કંટાળો આપે? વિચાર કંટાળો આપે છે. સતત વિચાર મજા ન આપે. કેમ? આપણે કલ્પના આપણે આપણા અનુરૂપ કરી તો ન મજા આવે. વિચાર એક લિમિટ સુધી બરાબર, પછી તો એ કંટાળો આપે. અચ્છા, એટલે સુખ આપે એ દુઃખ આપે ને. એટલે વિચારને અટકાવવા માટે તમે જોવા માંગો છો. શું છે વિચારની? વિચાર છે વિચારનું ફંક્શન શું છે? વિચાર પોતાનું કાર્ય શું છે? એનું કાર્યક્ષેત્ર શું છે? વિચારનું કાર્યક્ષેત્ર શું છે? આપણે એનો વિચાર કરીએ. ભૂત ભવિષ્ય. એમ વિચાર છે એ વ્યવહાર માટે છે. મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, મારે ડોક્ટરી, એન્જિનિયરિંગ, કોઈ પણ પ્રકારનું વ્યવહારિક જે ફંક્શન કરવાનું છે ને એના માટે વિચાર છે. હવે અંદર જવું હોય તો વિચાર સહયોગ કરશે. એટલે શું ચેન્જ? એટલે થિંકિંગ શું છે એ આપણે સમજવું પડે. થિંકિંગ એટલે શું છે ને થોટ એટલે શું છે? થોટ અનકોન્શિયસ પ્રોસેસ છે અને થિંકિંગ છે એ કોન્શિયસ પ્રોસેસ છે. એટલે થિંકિંગ કરવાનું સામર્થ્ય હજી નથી આપણામાં, એટલે આપણે થોટ કરતા હોઈએ છીએ. કોઈ એક દિશાની અંદર, માનો કે કોઈ સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટની અંદર આપણે અત્યારે કોન્શિયસલી વિચાર કરીએ કે આ સબ્જેક્ટ ઉપર મારે થોટ કરવો છે, થિંકિંગ કરવું છે, તો એ પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર આપણે જે થિંકિંગ કરીને એને થિંકિંગ કહેવાય. કોઈ પર્ટિક્યુલર એક વસ્તુ છે એના માટે. અને થિંકિંગનો મૂળ બેઝ છે એ જ્ઞાતમાંથી ન હોવો જોઈએ, ઇન્ફોર્મેશનમાંથી ન હોવો જોઈએ. તો થિંકિંગ કહેવાય, નકર થોટ જ કહેવાય. આપણે ભલે આમ થિંકિંગ જેવું લાગતું હોય પણ એ થોટ જ હોય. એટલે પ્રશ્ન ભાઈનો એવો છે કે શ્વાસને જોઈ છીએ, વિચારને જોઈ છીએ, ભાવને જોઈ છીએ,
પણ હવે એમ કહેવામાં આવે છે કે તમે જોનારને જુઓ તો હવે શું કરવું? જનરલી શું હોય કે આપણે જે જીવન જીવતા હોય ત્યાંથી નાખુશ હોય એટલે આપણે આ રસ્તા પર ચડતા હોય કે શું છે એમ જાણીએ કારણ કે એટલે પર્ટિક્યુલર શેનાથી નાખુશ છે આપણે? વ્યવહાર હોય આપણી પછી મન છે વૃત્તિ હોય આપણે ક્યારેક એમ થતું કે હાલવા જે જેવું છે અમુક વસ્તુ છે ને કે આ નથી મજા આવતી આપણે એટલું તો મનન કરીએ આપણા માટે કે ભાઈ આ આપણામાંથી કઈ રીતે છૂટી શકીએ એમાંથી કઈ રીતે દૂર થઈ શકે એનો ઈલાજ શું છે? એટલે મુખ્ય પ્રશ્ન શું લાગે આપણને? કારણ કે તમે જનરલ વાત કરી, પણ મુખ્ય પ્રશ્ન તમારો શું લાગે? કે આ બધા દુઃખ ને આ બધું છે ને દૂર કઈ રીતે થઈ શકાય? એટલે કયું દુઃખ છે આપણને? દુઃખ સમજણ નથી ને એટલે ક્યાં સમજણ નથી? એટલે ક્યાં ક્યાં દુઃખ આવે છે? કઈ જગ્યાએ દુઃખ આવે છે? વ્યવહારમાં આવતું હોય બધી જગ્યાએ આવે ને રિલેશનશીપમાં આવતું હોય? એમાં પણ આવતું હોય એટલે આપણી અંદર પ્રેમ છે? આપણે એમ પ્રશ્ન કરીશું. એ તો નથી કઈ વખતે વાત નથી પ્રગટાવવાનું એ તમને પૂછવું જાય કઈ રીતે પ્રગટે પ્રેમ પ્રેમનો અવરોધક શું વસ્તુ હોય છે? માનો કે આપણી હારે કોઈ વ્યક્તિ છે, એને અમુક પ્રકારે આપણને એમ કે છે આ વસ્તુ આમ કરવાની, અને આપણે ના પાડી છે, આપણને અનુકૂળ નથી, તો એ શું થયું? સ્વાર્થ. હવે સ્વાર્થ એટલે આપણે પ્રેમને પ્રગટાવવા માટે આપણી અંદર જે ઓબ્જેક્શન આવે છે, બીજા લોકો જે બોલે છે, કોઈ માન્યતા છે, કોઈ ધારણા છે, કોઈ સિદ્ધાંત છે, એની વિરુદ્ધ આપણે જાય છે. અને વિરુદ્ધ જાય એટલું નહીં, પણ આપણી અંદર હિંસા, ક્રોધ, બધી વસ્તુ આવે. એટલે આપણે પ્રેમ પ્રગટાવવા હોય તો પ્રેમની આડેશ શું છે? મારો કોઈ આગ્રહ, મારી કોઈ માન્યતા, મારી કોઈ અપેક્ષાઓ શું છે? તો એને અન્ડરસ્ટેન્ડિંગ કરીને તો પ્રેમ પ્રગટ થાય. એટલે પ્રેમ પોતે છે, પણ પ્રેમની આડે આવરણ છે. એટલે અત્યારે આપણો પ્રશ્ન એવો છે કે આપણે માનો કે આપણે આખો દિવસ આપણે સાધના કરી છે, તો આખો દિવસની સાધનામાં આપણે શું હોય છે? માનો કે સાધના જે કરીએ એમાં શું હોય છે? આપણે સાધનામાં આપણે કોણ હોય છે? જે પ્રકારની શ્વાસની સાધના હોય, કોઈ પણ પ્રકારની સાધના, આપણે કોણ છીએ? આપણે દેહ છીએ. આપણી સાધના દેહ રૂપે થાય છે, મન રૂપે થાય છે, વિચાર રૂપે થાય છે, શેના રૂપે થાય છે? મૂળ પોઈન્ટ જે છે ને એ આ છે. આપણે દેહ રૂપે સાધના કરી છે, મન રૂપે સાધના કરી છે, માન્યતા રૂપે સાધના કરી, તો એ કઈ ચેન્જીસ આપણી અંદર ના આવી શકે. એટલે આપણે શું છીએ? એમ સાધનામાં આપણે ધ્યાન કરી છે, ભજન કરી છે, એમાં કે આપણે ક્યાં હોય છે? આપણે આંખ બંધ કરી દઈએ છીએ તો ક્યાં હોય છે? જવાબ ક્યાં હોય છે? એટલે આપણે ક્યાં જવું છે? ક્યાં જવું છે? કઈ જગ્યાએ જવું છે? વિચારના વમળ છે, પણ આપણે ક્યાં જવું છે? શૂન્યતા શું કરશે? માનો કે શૂન્યતા આવી ગઈ તો એ શું કરશે? અને શૂન્યતા પોતે શું છે? શૂન્યતા છે એ પોતે શું છે? અને શૂન્યતા અસ્તિત્વ ધરાવે છે? આંખો બંધ કરીને આપણે કોની સાધના કરી છે? આપણે સાધના જે કરી છે એ શેની કરી છે? આપણે આંખ માનો કે બંધ કરી છે, બધા લોકો સાધના કરતા હશે, એમાં શું કરતા હશે? શ્વાસને જોતા જોતા વિચાર કયા આવે છે. એટલે શ્વાસને જોવા દ્વારા શું થશે? માનો કે શ્વાસ જોવાય છે, એના દ્વારા શું થશે? તમને તો ખબર નથી તમે કોણ છો, તો શ્વાસને જોવા દ્વારા શું થશે? શ્વાસને જોયા રાખો છો, જેટલો સમય જોવાય એટલું જોયા રાખો છો, તમે તમને જાણતા નથી. એટલે શ્વાસ અડધી કલાક જોયો એટલે બીજા વિચાર ના આવ્યા. પણ જેવા જીવનના પ્રશ્નો આવશે એટલે આ તમારો શ્વાસ છે એ કંઈ કામ નહીં આપે, તો શું કરશો? જે લોકો સાધના કરતા હશે એને પોતાનો અનુભવ હશે. કોઈ પણ પ્રકારની સાધના, મંત્રની સાધના હોય, શ્વાસની સાધના હોય, વિચારને જોવાની સાધના હોય,
પણ એની અંદર પરિવર્તન નથી આવતું. આપણું આમૂલ જે પરિવર્તન થવું જોઈએ પરિવર્તન તો આવતું નથી. તો શ્વાસને શું કામ જોઈશે? અને શ્વાસને જોવે છે કોણ? જોવે છે તો આપણી અંદરનું ભાન. શ્વાસને આપણે અંદરનું ભાન જોવે છે તો કાં વયું જતું નથી? માનો કે ભાન જોવે છે, આપણે ના નથી પડતું, તો એ તો એમને મગબંધ કેમ રહે છે? ભાનની એટલી તાકાત નથી શું? ભાનની એટલી શક્તિ નથી શું કે સાયકોલોજીકલ પ્રશ્નનો નિકાલ કરી શકે એવી શક્તિ નથી? પ્રેક્ટિકલ પ્રશ્ન આવે ત્યારે તો નથી. તો તમે એને ભાન શું કામ કહો છો? ભાનને તમે કોઈ દી આમને સામને આવ્યા? એ ભાન છે એની આમને સામને આવ્યા? જેમ એક વ્યક્તિની સામે તમે આવો છો એમ ભાનની સામે આવો છો તમે? એટલે સાધનાનો પેલો મૂળ પાયો છે. આપણે માનો કે આંખ બંધ કરીને ક્યાં જવું છે, કઈ જગ્યાએ આપણે પહોંચવું છે, એ પહેલી વસ્તુ તો જાણી જોઈએ. શું કરશું? આંખ બંધ કરીને તમે બધા કહો તો ખરા ક્યાં હો છો તમે? આંખ તમે સાધના તો કરતા હશે બધા લોકો, ક્યાં હો છો આંખ બંધ કરીને? કોઈ એમ કે દ્રષ્ટામાં રહેવું છે, કોઈ કે સાક્ષીમાં રહેવું છે, કોઈ કે શ્વાસને જોવું છે. એવી રીતે હોય છે? શું હોય છે? કંઈક ને કંઈક કરતા સ્વરૂપે હોય. તો પછી જે એમ કે પહેલું સ્ટેપ છે એ ખોટું સ્ટેપ હોય તો આપણી સાધના બધી ખોટી નહીં થાય? હા, કે આપણે આંખ બંધ કરવાની પ્રક્રિયા કરતા હોય, ધ્યાન ગમે તે પ્રકારનું ધ્યાન કરવાની, પણ પેલું સ્ટેપ જ ખોટું છે તો શું કરશું? ક્યાંથી સ્ટાર્ટ કરવું? આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું? થોડુંક આપણે નીચેથી રાખીએ, આપણે થોડુંક આમ નીચે આવી જાય. આપણે તો વિચાર માનો કે તમારું શું કેવું? એટલે અલગ હોય છે, અંદાજ છે, અનુમાન છે, એટલે પ્રયાસમાં તમને કેવી રીતે ખબર પડી કે તમે કોઈ એક પારનું તત્વ છે? એ ખબર કઈ રીતે પડશે? માનો કે આપણે જે જીવન જીવી છીએ, વિચારનું, સંસ્કારનું, સ્મૃતિનું જીવન જીવી છીએ, એને કેવી રીતે ખબર પડશે કે એની પારની કોઈ વસ્તુ છે? સાંભળીને તો માનો કે વિચારને જે જોવે છે, આપણે આ નાના લેવલ ઉપરથી વિચાર કરીએ, વિચારને જોવે છે એ કોણ છે? ખાલી એટલું પ્રશ્ન પૂછી છે. વિચારને જોવે છે, વિચાર જ છે કે બીજું કોઈ છે? વિચારને જોવે છે એ કોણ છે? તમે કોઈ પણ પ્રકારનો સારો ખરાબ વિચાર તમારી અંદર પ્રગટ થાય તો તમને શું થાય? સારું, લોકોને ભયનો વિચાર આવે તો ધ્રુજારી છૂટી જાય, તો એ સેન્સેશન થયું વિચારથી, ગમોણ આવી જાય. એક આ બાજુ વિચાર પડેલો છે ને, એ વિચારને કોક એમ કહે છે કે આ બરાબર છે અથવા બરાબર નથી, એવું કહે છે ને કોઈ. તો હવે આપણે એમ વિચાર કરી છીએ કે ઈ કોણ કહે છે કે આ બરાબર છે ને બરાબર નથી, અને સામે જે દેખાય છે એ શું છે? માનો કે એક વિચાર આપણને દેખાણો, ઈ શું છે? આ બેનો રિલેશનશિપ શું છે? એક જે વિચાર પ્રગટ થયો ઈ, અને એક વિચાર વિશે જે અભિપ્રાય આપે છે, વિચાર વિશે જે અભિપ્રાય, એ બે વચ્ચેનો રિલેશનશિપ શું છે? સંબંધ શું છે બે વચ્ચે? એક વિચાર પ્રગટ થયો, સારો નરસો જે પ્રગટ થયો, અને
અંદરથી એવું અભિપ્રાય આપે છે આ ઠીક છે, અથવા નારાજ થાય અથવા રાજી થાય, જે પ્રકારે થાય છે. પણ એ બે વચ્ચેનો રિલેશનશિપ શું છે? આપણી અંદરના ડેટા એટલે ડેટા તો છે જ, પણ એ બે વચ્ચેનો રિલેશન કઈ છે? જે જોવાય છે અને જે જોવે છે એ બે વચ્ચે શું રિલેશન છે? સંબંધ શું છે? એક જ શબ્દ, જે રીતે સપનામાં આપણે સપનું જોતા હોય ત્યારે હું જ સપનું જોતો હોઉં, સપનું હું જોઉં. બે એક છે. જે વિચાર જે આવતો હોય એ જ મને આવતો હોય, ને જોતો હોય એ હું જોઉં. એટલે કેવું તો બહુ હેલું જ છે, પણ એમ કે ખરેખર આપણી અંદર ક્રોધ આવ્યો હોય, લોભ આવ્યો હોય, ઘૃણા આવી હોય, ત્યારે ખરેખર આપણે એવી રીતે જોઈ શકીએ છીએ? આપણે એવું સાંભળ્યું કે જે નિર્ણાયક બને છે ને એ મન બને છે. એવું નિર્ણાયક મન બને છે, બુદ્ધિ બને છે. એટલે જે જોવે છે એ વિચાર છે, અને જે જોવાનો ઓબ્જેક્ટ છે એ પણ વિચાર જ છે. એટલે ડેટા જ છે. બે વસ્તુ ડેટા છે, અને બે જણા એવો દેખાવ કરે છે કે ઓલો વિચાર કરતા જાણે પોતે અલગ હોય ને એવો એક દેખાવ થાય છે. એ અજ્ઞાન છે. આ એક પોઈન્ટ છે કે આ જે જોવે છે એ વિચારનો એક ભાગ જ છે. આ એક પોઈન્ટ. અને હવે આપણે આંખ વીંચી અને આપણે ક્યાં જવું હોય, આપણે ક્યાં જવું છે, આપણું લક્ષ્ય શું છે, કઈ જગ્યાએ પહોંચવું છે, ક્યાં જવું? અત્યારે આ ક્ષણે જ્યાં જવું છે ત્યાં નથી ને તો ક્યારે નહીં હોય. અત્યારે હસું, આ ક્ષણમાં હસું ને તો જ પછીની પલમાં હસું. એટલે આપણને એમ થાય કે ભવિષ્યની અંદર આ ધ્યાન કરતા કરતા આ જગ્યાએ પહોંચી જશો, તો એવું નહીં બને. અત્યારે આ ક્ષણે નથી તો કોઈ દી નથી. શું કરશે? માનો કે આપણે કોઈ પણ સાધના કરી છે એ આપણે પોતે કોણ છીએ એમ જાણીને કરી છે? આપણે કોણ છીએ એની ખબર છે એમ પછી સાધના કરી છે? તો જેને પોતાની જાતની ખબર ન હોય અને એ સાધના કરતો હોય એને આપણે શું ગણીએ? જેને પોતાની જાતની ખબર નથી, હવે પોતાની જ ખબર નથી અને હવે સાધના કરશે તો શું કરશે? સાધના શું કરશે? ગાંડો માણસ હોય અને ગાંડો માણસ જે પણ કરે તે શું થાય? પોતાને જાણતો નથી, એ ગમે ઈ કરશે તો શું કરશે? આપણે શું છીએ? ના, સાધનાની તો જરૂર પડશે. સાધનાની શરૂઆત જ ત્યાંથી છે. આપણે ખરેખર આપણે વર્તમાન ક્ષણમાં ન હોય તો ક્યાં હોય? આપણે માનો કે વર્તમાન ક્ષણ નથી તો આપણે ક્યાં હોય? કલ્પનામાં હોય ને. અને તમે વર્તમાનમાં આવી જાઓ તો શું થાય? પ્રેઝન્ટ મોમેન્ટમાં માનો કે તમે આવી જાઓ, જેવું છે એવું પ્રતીત થાય. હવે એ પ્રેઝન્ટ મોમેન્ટમાં શું બનતું શું હશે? પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે આવી જાય તો શું બને? પ્રેઝન્ટ મોમેન્ટમાં એવું શું થઈ જાય છે કે આપણને ખબર પડે છે? તો શું હોય છે પ્રેઝન્ટ મોમેન્ટ? એવું શું થઈ જાય છે? ત્યાં ખ્યાલ હોય છે. તો આ ખ્યાલ જે આપણને આવ્યો અને આપણે સ્મૃતિમાં હતા, બે વચ્ચેનું શું તફાવત શું છે? માનો કે આપણે મેમરીમાં હતા, ભૂત ભવિષ્યમાં કલ્પનામાં હતા, ત્યારે આ પ્રેઝન્ટ મોમેન્ટમાં નહોતા, અને હવે આ પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે છીએ, આ ક્ષણની અંદર છીએ. તો આ પ્રેઝન્ટ મોમેન્ટમાં એવો શું ચમત્કાર થયો કે આપણને અત્યારનો ખ્યાલ આવી ગયો? અત્યારે આ ક્ષણની અંદર મારી અંદર વિચાર આવે છે, બહારની પ્રકૃતિમાં શું છે, બીજાના ચહેરાની અંદર થાક છે, કંટાળો છે, શું છે, મને ખબર પડે. તો એ શું થયું? હાજરી આવી કે જે હાજરી એને ફીલ થઈ. કોકની હાજરી છે
એટલે હું હાજર છું એટલે મને ખબર પડી કે આ એટલે હવે આપણે બોલવું નથી, પણ એક્ઝેક્ટ એને ફીલ કરવું છે. જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં હું આવું, જે ક્ષણની અંદર હું આવું, ત્યારે શું હોય છે ખાલી એટલું આપણે તપાસ કરવા માંગીએ. પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે આવી ત્યારે શું બની જાય છે, શું ઘટના થાય છે, એ આપણે જોવું માંગીએ. અને આપણે એ પ્રેઝન્ટ મોમેન્ટમાં વિચારને જોવા નથી માંગતા, આપણે વિચારને, ભાવને કોઈને જોવા નથી માંગતા, પણ પ્રેઝન્ટ મોમેન્ટ પોતે શું છે આપણે જે જોવા માંગીએ છીએ કે આ ક્ષણે મારી અંદર એવું શું આવી ગયું, એવું શું તત્વ છે કે જેથી મને અત્યારનું ભાન થાય. મારું હોવું શું છે, આ મારું જે હોવું છે એ શું છે. એવો પ્રકાશ છે કે એનાથી આમ ફેક દેખાય છે કે અત્યારે આ ક્ષણમાં વાતાવરણ સૌમ્ય છે. એટલે એ બધી વસ્તુ ખ્યાલ આવ્યો એ બરાબર, પણ હવે આપણે જે વસ્તુ આપણી અંદર પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા જે વસ્તુ પ્રગટ થઈ, જે પ્રકાશ પ્રગટ થઈ, એ પ્રકાશ શું છે? એ પ્રકાશ કોઈક અલગ છે કે પ્રકાશ છે એ મારું હોવું છે? આ મને ભાન પ્રગટ થયું, ભાન તો બીજા કોઈ મારા સિવાય કોઈને ખબર પડતી નથી, તો ભાન છે એ મારું જ છે. તો એ ભાન છે એ હું છું, શું છું? જે અંદર અત્યારે આ ક્ષણે મારી અંદર કંઈક એવું ભાન આવી ગયું, ભાન છે કે એ ભાને આ વસ્તુને જોઈ, તો હવે આ શું છે જે પ્રગટ થયું એ શું છે? આ ક્ષણની અંદર જે પ્રગટ થયું એ શું છે? ખાલી એની સામે જોવાનું છે. આપણી સાધનાનો જે આરંભનો પોઈન્ટ છે ને એ આટલો જ છે, શરૂઆત. અને આ આરંભ જો બરાબર થઈ ગયો ને તો બધી વસ્તુ બરાબર ચાલશે. તો આ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર તમે છો કે બીજા કોઈ છે? આ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર અને તમને શું છે એ વખતે શું છે? તો એ કે ભાન છે. તો તમારું હોવું છે એ શું છે? ભાન છે કે બોડી છે? તમે પ્રશ્ન કરો. એ વખતે તમને ભાન થાય છે કે આ વિચાર છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે. તો તમારું પોતાનું હોવું શું છે? ભાન છે, વિચાર છે, બોડી છે, સ્થૂળ બોડી છે, સૂક્ષ્મ બોડી છે, કારણ બોડી છે, શું છે તમારું હોવું? વર્તમાન ક્ષણ આપણે મળતી હોય ખબર પણ ન હોય ક્યારેક. આ રીતના વર્તમાન ક્ષણ મળીને જતી રહેતી હોય, આપણને ખબર ન હોય ક્યારે આવતી શું. એના માટે શું કરવું કે માનો કે આખા દિવસમાં માત્ર એકાદ વાર આવતી હોય ફોર એક્ઝામ્પલ, તો શું કરી શકીએ એના માટે કે એ આવે ને આપણે જોઈ શકીએ? એ પછીની વસ્તુ છે. અત્યારે આ વસ્તુ પહેલા સમજવાની. ના, પણ આ પોઈન્ટ આપણો અત્યારે શું છે? અત્યારે પોઈન્ટ શું છે કે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર એવી શું ઘટના ઘટે છે, મને ભાન અંદર એક પ્રકારનું ભાન થાય છે, અને એ ભાનને હું જોઉં છું. હું ભાન જે મારું હોવું જે છે, હવે દાખલા તરીકે ક્ષણ એવી છે કે એની અંદર મને કંઈક દેખાઈ ગયું, તો દેખાવાની જે પ્રક્રિયા થઈ, ભાનની જે પ્રક્રિયા થઈ, એમાં હું શું છું? જે દેખાય છે એ છે કે હું ભાન છું? બસ આટલો પોઈન્ટ છે. પોઈન્ટ આટલો છે અત્યારે. હાવ સિમ્પલ ઘટના છે. તમે માનો કે થોડી વાર માટે તમે આંખ બંધ કરો અને તમે જુઓ કે તમારું હોવું શું છે, તમારું પોતાનું. તમે પ્રેઝન્ટમાં આવો, તમારું હોવું શું છે એના તરફ તમે નજર કરો થોડી. પ્રેઝન્ટ મોમેન્ટની અંદર શું બને છે જુઓ તમે અંદર થોડી વારમાં શું થાય છે. સામે વિચાર બુદ્ધિ કે સ્ફુરણ હોય એના તરફ દ્રષ્ટિ જાય છે. પણ તમારી પ્રેઝન્સ થઈ, તમારી હાજરી થઈ, તમારી હાજરીની અંદર દાખલા તરીકે વિચાર આવતો તો તમારી ગેરહાજરી હતી, તો તમને વિચારની ખબર નહોતી, આજુબાજુના વાતાવરણની ખબર નહોતી, સેન્સેશનની ખબર નહોતી, અને તમારી પ્રેઝન્સ આવી તો ખબર પડી. તો તમારું હોવું શું છે? ખાલી આ એક નિશ્ચયની ભૂમિકા છે કે તમારું હોવું શું છે. આ જે છે ને આ નિશ્ચય છે, અને આ નિશ્ચય થયા પછીનું ધ્યાન છે ને એ આપણા માટે ઉપયોગી ધ્યાન છે. આ સમયે જે ભાન છે એની ઉપર, જે વૃત્તિ ઉપર જે ફોકસ થાય એ ફોકસ ભાન ઉપર રહેવો એવું. એટલે હવે માનો કે તમને વિચારની ખબર પડી ગઈ,
તો વિચારની ખબર બોડીને પડી એમ નહીં. તમે એટલે આપણે આનો નિશ્ચય કરવાનો છે. આ સ્થૂળ બોડીને ખબર પડી વિચારની? આપણે એમ કઈ મનને ખબર પડી? માનો કે આપણું મન છે એને ખબર પડી છે. કોને ખબર પડી આ ભાનની? આ વસ્તુ કંઈક છે એનું ભાન જે થયું, ભાન છે એ કોની ક્વોલિટી છે? એ સ્થૂળ બોડીની ક્વોલિટી છે, મનની ક્વોલિટી છે, વિચારની? તમે હા ના ન કરો, પણ ખરેખર એક્ઝેક્ટ વિચાર કરો. એક્ઝેક્ટ શું છે એ વસ્તુ? એટલે સાધકો આ જગ્યાએ નથી આવતા ને, એટલે પ્રશ્ન છે ને એનો નિકાલ ક્યારેય થતો નથી. એટલે આજે જો આપણાથી થાય તો આપણે નિશ્ચય કરવો છે કે આપણું પોતાનું હોવું શું છે. માનો કે તમને ખબર પડવા નહીં, જે ખબર તમને પડે છે ખબર શું છે? ખબર ઈ બોડી છે? ખબર ઈ માઇન્ડ છે? શું છે? થોટ છે? શું છે? ખબર છે એ શું છે? ખબર ઈ સ્વયં, ખબર જ છે, સ્વયં જ છે. આપણે એમ એટલે તમે વિચાર દ્વારા નહીં, ફેક્ચ્યુઅલ ઈ જે ભાન પ્રગટ થયું છે એની ભાનની સામે તમે જોવો છો અને આ મારું હોવું છે. અત્યારે આપણું હોવું શું છે? સ્થૂળ બોડી છે, માન્યતા છે, મારું હોવું છે. પણ હવે મારે આનું શિફ્ટિંગ કરવું છે. આ જે મારું હોવું છે એ ખોટું હોવું છે, અને મને જે ભાન પ્રતિક્ષણે જે ભાન થઈ રહ્યું છે એ મારું સાચું હોવું છે. તો આ પ્રતિક્ષણે જે ભાન થવાની પ્રક્રિયા છે, ભાન તરફ મારી નજર જાય, આ મારું હોવું છે, આ મારું હોવું છે, આ મારું હોવું છે. હવે આ મારું હોવું હોય તો તમે પછી આખો દિવસ તમે આ સાધના કરતા હો તો તમે શરીરથી અલગ ન થાવ, મનથી અલગ ન થાવ, વિચારથી અલગ ન થાવ. એટલે જે પરિણામ નથી મળતા એ છે કે તમે નિશ્ચય નથી. અને નિશ્ચય કરવા માટે તમારું એટેન્શન છે, સીધું એટેન્શન છે, ભાન છે ને એની સામે જવું છે. માનો કે આજે મારું હોવું મારે ગોતવાનું છે, અને મારું હોવું છે એવું ખ્યાલ આવે છે કે જેવો મારી હાજરી થાય છે એટલે મને ભાન થાય છે. આ ભાન પોતે શું છે એ ભાન તરફ મારી નજર કરું છું, અને મને ખબર પડે છે આ મારું હોવું છે, આ મારું હોવું છે. એટલે આવો જ્યાં લગી નિશ્ચય નહીં થાય ને, બધી સાધના છે ને, બધી સાધના ખોટી થાય. આમ સિમ્પલ છે. તમે પ્રેઝન્સમાં આવો છો ત્યારે તમને ભાન થાય છે, એ તમને ક્યાં કેટલું અઘરું લાગે, પણ ફક્ત એ જે ભાન થાય છે એના ઉપર જોવાની જે વાત આવે છે ત્યાં પ્રોબ્લેમ છે. હવે તમારી અંદર જો પ્યાસ હશે, પ્રેમ હશે, તો તમે એ વસ્તુને ફીલ કરવાનો પ્રયત્ન કરશો કે આ ખરેખર આપણું હોવું. એટલે આપણું હોવું જ્યાં લગીને આપણે બરાબર રીતે જાણશું નહીં, એનો નિશ્ચય નહીં થાય, ત્યાં લગીને આપણે શરીર જ રહેશું, મન જ રહેશું, બુદ્ધિ જ રહેશું, સંસ્કાર જ રહેશું. એટલે આપણે એનાથી પાર થવું હોય તો એક નિશ્ચયની ભૂમિકા છે, એમાં આપણે આવવું જ પડે. અને આમાં અઘરી વસ્તુ નથી. પ્રેઝન્ટ મોમેન્ટ છે એની અંદર આપણને ભાન થાય છે, આપણને ખબર પડે છે. ખાલી ખબર જે છે, ભાન જે છે, એને ખાલી ફીલ કરવાનું છે કે આ હું છું, આ હું છું, આ હું છું. આ હું છું એનો અર્થ એમ છે કે આ બોડી નથી, માઇન્ડ નથી, વિચાર નથી. આ એનો અર્થ થાય. એક વખત નિશ્ચય કરી તો આ એટલે આમાં અઘરું લાગે છે, બધાને અઘરું લાગે છે. આ બધું શું લાગે છે? શું થાય છે? માનો કે આ પકડાતું નથી એવું લાગે છે, આ ભાન છે એ ફીલ નથી થતું, પકડાતું નથી એવું લાગે, એવું લાગે, થાક લાગે. ભાન ઉપર ફોકસ નથી રહેતો. એટલે ભાન ઉપર ફોકસ નથી તો એનો અસંતોષ છે કે નહીં? તમને ભાન ઉપર ફોકસ નથી જતો એનો અસંતોષ છે? પ્રશ્ન છે તમને એમ કહેવાનો? એમ પ્રશ્ન છે કે હારું ભાન છે એને આપણે ફીલ નથી કરી શકતા, આપણે એને ફીલ નથી કરી શકતા, આપણે એને ફીલ કરી નથી શકતા, એવું છે?
ભવિષ્ય નહીં, અત્યારે. જો થયો તો અત્યારે જ, નકર ક્યારે નહીં. આ એક વસ્તુ યાદ રાખજો. આ વસ્તુ બનશે એ અત્યારે જ બનશે, નકર ક્યારેય નહીં. અને અત્યારે બનવા માટે એ ફક્ત પ્રશ્ન રૂપે રહી જાય, જવાબ રૂપે નહીં. માનો કે અત્યારે મને પ્રશ્ન છે કે તો પછી ભાન શું હશે, અને આ પ્રશ્ન નિરંતર મને સવારથી સાંજ લગી આ પ્રશ્ન રહ્યા રાખે, તો પછી એની ઘટના જે ઘટવાની હશે ઘટશે. પણ આપણને આવો પ્રશ્ન છે. હવે તમને તો સંતોષ છે કે તમે વિચારને જોવો છો, તમે ભાવને જોવો છો, તમે અહંકારને જોવો છો, એટલે તમને સંતોષ છે કે આપણે તો દ્રષ્ટા જ છીએ. પણ આપણે એમ નથી. પેલા છે ને આપણે યાદ ન રહેતું કે પેલા ચિઠ્ઠી લખી રાખી કે શ્વાસ જોવાનું છે, હવાપણું શું છે, આપણે માત્ર કોઈ પણ ઘટનાને માત્ર જોયા રાખીએ. પછી આખા દિવસ યાદ હોય કે આપણે જેવું 2 મિનિટ સવારે આપણે શ્વાસ પર ધ્યાન દેવાનું છે, અથવા કોઈ નાની ઘટના છે, બીજું છે, એને આપણે જોયા રાખીએ. આમ મનમાં હોય આપણે હોઈએ પણ થતું નથી એવું. એટલે એ પ્રેમ ઓછો પડે. આપણી અંદર જે પ્રેમ છે એ ઓછો પડતો હોય. આપણું તાદાત્મ્ય બીજી જગ્યાએ થઈ જતું હોય, વિચાર સાથે થઈ જતું હોય, સ્મૃતિ સાથે થઈ જતું હોય. એને લીધે આ વસ્તુ ભૂલાઈ જાય. અને આમ એ નેચરલ છે કે તાદાત્મ્ય છે એ નેચરલ છે, ખોવાઈ જવું એ નેચરલ છે. માનો કે તમને એમ કે અડધી કલાક તમારે કઈ મોબાઈલ નહીં લેવાનો, ટીવી નહીં લેવાનું, અને તમે એકલા બેસો, કેટલી વાર બેસી શકશો? કેટલો કંટાળો આવશે? આપણી સામે આપણને કંટાળો આવે છે. આપણને હાવ ખાલી માણસ છે, આપણને એકલા મજા નથી આવતી, એટલે આપણે કોઈ વિષયો ગોતી છે. અને આ વિષયો ગોતવાની જે પ્રક્રિયા કરી છે એમાં અંદરનો ખાલીપો છે એના તરફ ક્યારેય નજર નથી જતી. હું કેટલો ખાલી માણસ છું, અડધી કલાક, 2 કલાક એકલો રૂમની અંદર એકલો, કોઈ ન હોય, બેસી નથી શકતો. તો આ પ્રશ્ન નથી. આપણે આપણી જાત સાથે બેસી ન શકી અને બીજા સાથે બેઠા રાખી, કોઈ વિષય સાથે, શબ્દ સાથે, સ્પર્શ સાથે, રૂપ સાથે, રસ સાથે, ગંધ સાથે, આપણે એની હારે પનારો. અને અંદર આપણે પોતે ગમે જ નહીં, આપણી સામે જ આપણને ના ગમે. પ્રશ્ન નથી. આપણે હંમેશા બીજાની જ જરૂર પડે. આપણે કંઈ પણ સુખ જોઈ છે તો બીજાની જરૂરિયાત છે. તો મારી પરતંત્રતા, લાચારી, ગુલામી નથી કે મારે સુખ જોઈ છે અને મારે સુખ માટે કોઈનું અવલંબન લેવું પડશે, લાચારી કરવી પડશે. એ આપણને ફીલ નથી થતું. એટલે અત્યારે આપણો પ્રશ્ન એવો છે કે આ ફોકસ છે ને આનામાં નાખવાનો છે, એટલું અત્યારે આપણે રાખવાનું કે આ જે પ્રશ્ન ખાલી તમે રાખો. માનો કે ભાન છે એ તમને ભાન છે આમ પકડાતું ન હોય તો ખાલી પ્રશ્ન અંદર આમ અસંતોષ જે કહેવાય ને કે હારું ખબર પડતી નથી, બસ આટલો જ. આપણી આ આધ્યાત્મની સાધના છે એ મને ખબર છે એનાથી ન થાય, પણ આધ્યાત્મની સાધના મને કંઈ ખબર નથી. અને મારે ખબર નથી એટલું નહીં, પણ મને ખબર કરવી છે. આ ભાન છે એની ખબર નથી પડતી, પણ મને ભાનની ખબર પડે તો મને સારું લાગે. મારે એની શોધ છે. એ ટાઈપનો અંદર પ્રશ્ન રાખી તો એનો કોઈ જવાબ આવશે.